મિત્રો, ક્રિશા ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણો પહેલો ક્વેશ્ચન છે કે ગુજરાતના કયા શહેરને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનાવવાની ઘોષણા થઈ? આપણો ઓપ્શન છે એ રાજકોટ, બી સુરત કે સી અમદાવાદ। મિત્રો, અહીં આપને જણાવી દઉં કે આપણો જવાબ રહેશે કે ગુજરાત સરકારે સુરતને સ્લમ ફ્રી શહેર બનાવવાની ઘોષણા કરી। સ્લમ ફ્રી એટલે કે શહેરમાં ક્યાંય પણ ઝૂંપડપટ્ટી જોવા મળશે નહીં। મિત્રો, આ ઘોષણા આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી છે, તેમનું નામ છે જીતુભાઈ વાઘાણી, આ ઘોષણા તેમને કરી હતી। તથા મિત્રો, અહીં સુરતની વાત કરીએ તો સુરત તે હીરા ઉદ્યોગ માટે સુપ્રસિદ્ધ છે તથા ઝરી ઉદ્યોગ પણ ખૂબ જ ત્યાં પ્રચલિત છે। અને સુરત જે નદીના કિનારે આવેલું છે તે નદીનું નામ છે તાપી, નદીના કાંઠે વસેલું શહેર છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તાજેતરમાં ભારતે કયા પાકના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? મિત્રો, અહીં આપણો ઓપ્શન છે એ ઘઉં, બી બાજરી કે સી ચોખા। મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે સી ચોખા। મિત્રો, અહીં ભારતે ચીનને પછાડીને પ્રથમ સ્થાન ચોખાના ઉત્પાદનમાં મેળવ્યું છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં DRDO દ્વારા કઈ સ્વદેશી મિસાઇલનું પરીક્ષણ થયું? અહીં આપણા ઓપ્શન છે એ પ્રલય, બી અસ્ત્ર કે સી ધનુષ। મિત્રો, અહીં સાચો જવાબ રહેશે કે પ્રલય નામની સ્વદેશી મિસાઇલનું DRDO દ્વારા પરીક્ષણ થયું। અહીં આપણે ઓપ્શન બીજો ક્વેશ્ચન એમ નીકળે છે કે કઈ જગ્યાએ પરીક્ષણ કર્યું, તો તેનો જવાબ રહેશે કે ઓડિશાના ચાંદીપુરામાં આ મિસાઇલનું પરીક્ષણ કર્યું। મિસાઇલ વિશે વાત કરીએ તો તે મિસાઇલ ક્વાઝી બેલેસ્ટિક મિસાઇલ છે। ક્વાઝી બેલેસ્ટિક મિસાઇલ છે। મિત્રો, અહીં આપને થોડું DRDO વિશે પણ જણાવી દઉં। DRDOનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન। મિત્રો, DRDOની સ્થાપના 1958ના રોજ થઈ હતી અને હાલના તેમના મુખ્ય અધિકારી છે CEO ચેરમેન, જેને આપણે સમીર કામત તરીકે ઓળખીએ છીએ। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો આપણે વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, ફ્લોમાં આ ધ્યાન રહેતું નથી, એટલા માટે આપની પાસે હું માફી ચાહું છું। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ગુજરાતમાં 12 જાન્યુઆરીના રોજ પતંગોત્સવનું ઉદ્ઘાટન કોણ કરશે? તો અહીં આપણા ઓપ્શન છે એ અમિત શાહ, બી નરેન્દ્ર મોદી કે સી ભૂપેન્દ્રભાઈ પટેલ। મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે કે નરેન્દ્રભાઈ મોદી, જે આપણા હાલના પ્રાઇમ મિનિસ્ટર તરીકે પોતાની ફરજ નિભાવે છે। તારીખ 11 અને તારીખ 12
જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રીનો ગુજરાતનો પ્રવાસ હોવાથી 12 જાન્યુઆરીના રોજ નરેન્દ્રભાઈ મોદી પતંગોત્સવનું ઉદ્ઘાટન કરશે. પતંગોત્સવ વિશે વાત કરીએ તો તે સાબરમતીના રિવરફ્રન્ટ પાસે આયોજન તેનું થાય છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં જ જાહેર થયા મુજબ ટેસ્ટનો નંબર 1 બોલર કોણ છે? એ મિચેલ સ્ટાર્ક, બી ટ્રેન્ટ બોલ્ટ, કે જસપ્રીત બુમરાહ. મિત્રો જસપ્રીત બુમરાહ એ હાલમાં ટેસ્ટનો નંબર 1 બોલર તરીકે પોઈન્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેના કુલ પોઈન્ટ છે 879. ત્યારબાદ મિચેલ સ્ટાર્કના પોઈન્ટ છે 843. મિત્રો જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તેનું ટેસ્ટ ડેબ્યુ 2018માં થયું હતું તથા તે સાઉથ આફ્રિકાની સામે તેનું ટેસ્ટ ડેબ્યુ થયું હતું. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર કે બાંગ્લાદેશના પ્રથમ મહિલા પીએમ જેનું હાલમાં જ નિધન થયું છે. તો બાંગ્લાદેશના પ્રથમ મહિલા પીએમ આપણા ઓપ્શન છે ફાતિમા સના શેખ, બી બેગમ ખલીદા જિયા, કે સી બેગમ નૂર જહાં. મિત્રો અહીંયા આપણો ઓપ્શન બી રહેશે, બેગમ ખલીદા જિયા, જે બાંગ્લાદેશના પ્રથમ મહિલા પીએમ તરીકે પોતાની ફરજ નિભાવી છે અને હાલમાં થોડા દિવસો પહેલાં જ તેમનું અવસાન થયું છે. તેમાં ભારત તરફથી આપણા વિદેશ મંત્રીએ હાજરી આપી હતી. મિત્રો બેગમ ખલીદા જિયાની વાત કરીએ તો તેમને બાંગ્લાદેશમાં 1991થી 1996માં પ્રથમ ટર્મમાં તેમને પીએમ રહ્યા હતા. ત્યારબાદ 2001થી 2006 સુધી પોતાની બીજી ટર્મમાં તેઓ પ્રધાનમંત્રી તરીકે ફરજ નિભાવી હતી. મિત્રો અહીં આપણે જણાવી દઉં કે આપણા જે વિદેશ મંત્રી છે તેનું નામ છે એસ જયશંકર. મિત્રો હાલમાં કયા પ્રસિદ્ધ રોકાણકારે રિટાયરમેન્ટની જાહેરાત કરી? મિત્રો દુનિયામાં સૌથી સુપ્રસિદ્ધ રોકાણકારમાંનું કોઈ આ વ્યક્તિ છે જેને હાલમાં રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. અહીં આપણા ઓપ્શન છે એ બિલ ગેટ્સ, બી વોરન બફેટ, કે સી એલોન મસ્ક. મિત્રો આપ સૌને ખ્યાલ જ હશે કે વોરન બફેટ ઉંમરમાં ખાસા બધા મોટા છે, તો તેમને હાલમાં પોતાની કંપનીમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી. હાલ તેમનું આયુષ્ય છે 94 એટલે 94 વર્ષની ઉંમર તેઓ ધરાવે છે અને બર્કશાયર હેથવેના સીઈઓ પદે 60 વર્ષ સુધી પોતાની સર્વિસ આપી હતી અને હાલ તેઓ રિટાયરમેન્ટની જાહેરાત કરેલી છે. મિત્રો અહીં સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.